no authorities can do crime in the name of national welfare or national interest. કોઈ પણ સત્તાધીશ કોઈ પણ વહીવટ કરતા કોઈ પણ શાસક ને હક નથી ગુનો કરવાનો, શોષણ કરવાનો, અન્યાય કરવાનો, અત્યાચાર કરવાનો, લૂંટ કરવાનો. જો તમે સત્તા પર છો તો, અને તમારે એવી દલીલ નથી કરવાની કે મને આવું કરવામાં કોઈ રસ નહોતો, મેં તો આ પ્રજા માટે કર્યું, મેં તો આ દેશ હિત માટે કર્યું, મેં તો આ દેશના કલ્યાણ માટે કર્યું છે, માટે આ ધર્મ છે. ના ના, આ અધર્મ છે, આ અનૈતિક છે. તમે રાષ્ટ્રહિતના નામે, દેશભક્તિના નામે આ ન કરી શકો. કોઈ સત્તા નથી આપી કોઈએ. આ તમે ઘડેલી મન ઘડત સત્તાઓ છે જેમાં તમે તમારું ધાર્યું કરી શકો. તમે અત્યાચાર ન કરી શકો, દેશના હિત માટે પણ નહીં. દેશના હિત માટે વિશ્વની સૌથી મજબૂત સત્તા બ્રિટિશરો સામે ગાંધીજી લડ્યા ને ગાંધીએ એક ગોય નથી મારી, એક ગાળ નથી દીધી. રાષ્ટ્રહિત માટે હતા, અને એ કારણસર એમણે ભગતસિંહ કે સુભાષનો વિરોધ કર્યો. બીજું કોઈ કારણ નહોતું. એમને પુષ્કળ લાગણી હતી સુભાષ કે ભગતસિંહ માટે. કદાચ નહેરુ કરતા વધુ સન્માન હતું સુભાષ માટે. પણ સિદ્ધાંત ત્યાં હતો કે આપણે જરૂરી છે, પણ દેશભક્તિના નામે આપણે કોઈ અંગ્રેજ ઓફિસરને મારી ના શકીએ. એ કરે છે એટલે હું કરું એ ના થાય. ધીસ વોઝ ફિલોસોફી. અને માટે વર્ષો સુધી ગાંધી યાદ રહેશે. હુલ્લડો થાય છે, કર્ફ્યુ નંખાય છે, સરઘસો સભાઓ થાય છે. દરેક પક્ષ એ કહી રહ્યો છે કે અમે સાચા છે, ન્યાય માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે, દેશના હિત માટે અમે આ કરી રહ્યા છીએ. તમે દેશના હિત માટે કરી રહ્યા છો. બંગાળમાં મુસ્લિમો વધે અને હિન્દુઓની કત્લેઆમ થાય. આ દેશના હિત માટે છે કે તમારા માટે હિન્દુ મુસ્લિમ બંને સમાન હોવા જોઈએ? આ દેશના હિત માટે તમે કરી રહી છે બંગાળની સરકાર. દક્ષિણ ભારત ભાષાનો મુદ્દો ઉઠાવી અને કત્લેઆમ કરશે. આ દેશના હિત માટે કરી રહી છે સરકાર? નહીં, ક્યારેય નહીં. નહીતર આ કામ ગાંધી કરી શક્યા હોત. શાસક શોષણ કરી ન શકે, શાસક અત્યાચાર કરી ન શકે. અને દેશભક્ત છું માટે તો ન જ કરી શકો.
ના, આ દલીલ ખોટી છે એવું છે જ નહીં. આ એક જ અંતિમ રસ્તો છે. નહીં, આ રસ્તો આપણે લેવો છે. જે બીજા રસ્તા છે એ પર જોવું નથી, વિચારવું નથી, ચાલવું નથી. દરેક જણ આ જ વિચારશે. આતંકવાદીઓ આ વિચારશે, નક્સલવાદીઓ આ જ વિચારશે, અલગાવવાદીઓ આ જ વિચારશે. તમે તમારી ભાષા, તમે તમારો ધર્મ, તમારું રાજ્ય, તમારી વિચારધારા બચાવવા માટે રાષ્ટ્રના નામે રાષ્ટ્રમાં ત્રાસ ફેલાવશો. આ તો કેવી રીતે ચાલશે? નહીં, આ દેશભક્તિ નથી, આ દેશ હિત નથી. આ માત્ર તમારું હિત છે, ક્યાંક સ્વાર્થ છે, ક્યાંક અધર્મ છે.